ગઈકાલે જે ગોરા ગામે સરકારી કામમાં ઘટના થઈ એમાં 3 જેટલા લોકોના દેવલોક પામ્યા છે। પ્રથમ તો આપ સૌના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવું છું, સાથે એમના પરિવારજનોને પણ ઈશ્વર આ દુઃખની ઘડીએ ખૂબ શક્તિ આપે એ પ્રાર્થના કરું છું। ગઈકાલ સાંજથી જ અમે બધા જ લોકો સંગઠનના પાર્ટીના આગેવાનો, વિવિધ પાર્ટીના બાકીના આગેવાનો પણ બધા ભેગા મળીને પરિવારને સાંત્વના આપવા હોસ્પિટલ પર ઉપસ્થિત હતા અને જે બને શક્ય એજન્સીના માધ્યમથી અને સરકારના માધ્યમથી એ પરિવારને જે મદદ થાય એની માટેના પ્રયાસ કર્યા છે અને આજે એ પોસ્ટમોર્ટમને બાકીની વિધિ અત્યારે ચાલુ થઈ છે। ખાસ કરીને જે કઈ રીતની પરિવારને આર્થિક સહાય મદદ કઈ રીતે આયોજન સરકાર નક્કી થયું છે? બધા જ આગેવાનો બેઠા, પરિવાર જોડે પરામર્શ કર્યો, સરકારી અધિકારીઓ સાથે પણ બેઠા અને એજન્સી દ્વારા અત્યારે 50 લાખ રૂપિયા મૃતક વ્યક્તિના પરિવારને આપવાની વાત છે। એમાં 20 લાખ રૂપિયા આજે જ મળી જશે। સાથે સાથે એમના પરિવારમાંથી જેમને જે લોકો નોકરીને પાત્ર છે એમને નોકરી આપવાની પણ વાત છે અને બાળકને ભણતરની ચિંતા કરવાની પણ વાત છે અને સિવાય સરકારના ધારાધોરણ પ્રમાણે સરકારી માધ્યમથી પણ એમને જે મળતું હશે તે મળશે અને ખેડૂત હશે તો ખેડૂત વીમાનો પણ લાભ એમને મળશે।